તમિલનાડુના વિવિધ ભાગોમાં સતત વરસાદી માહોલ જામ્યો છે। ચેન્નઈ સહિત પોંડિચેરી અને કરાઈકલમાં ખાબક્યો છે વરસાદ। વરસાદને કારણે અનેક જિલ્લાઓની શાળા અને કોલેજોમાં રજા પણ જાહેર કરી દેવાઈ છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે। આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે તેવી પણ શક્યતાઓ છે। ચેન્નઈ સહિત 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે, તો માછીમારોને પણ આગામી 4 દિવસ દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। તો તમિલનાડુના વિવિધ ભાગોમાં સતત વરસાદી માહોલ જામ્યો છે, તેવામાં ચેન્નઈ સહિત પોંડિચેરી અને કરાઈકલમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ। વરસાદને કારણે અનેક જિલ્લાઓની શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવાઈ છે, તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા।